તો નર્મદા જિલ્લામાં ચાલતી માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ગત શનિ રવિના રોજ રજાઓમાં મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી। એક સાથે 4 લાખ જેટલા પરિક્રમા વાસીઓ આવી પહોંચ્યા હતા। આયોજનમાં ઊંધે માથે પટકાયા બાદ તંત્રની આંખ ઉઘડી છે। આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, એનજીઓ સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે। नर्मदा परिक्रमा चैत्र महीना में अभी चल रही है और उसके अनुसंधान में पिछले सैटरडे संडे जो 2 लाख भाविकों की भीड़ आई थी, उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है, ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है। चैत्र महीना पवित्र मास में उत्तर वाहिनी नर्मदानी परिक्रमा चाली रही है। खूब मोटी संख्या में श्रद्धालुओं भाविक भक्तों अहीं उमटी रह्या छे। अहींना स्थानिक गामना लोको रामपुरा, માંગરોલ, ભુવાર, રેંગણ, વાસણ, કાલાઘોડા દરેક જગ્યાના ગામના જે સ્થાનિક લોકો છે પણ ખૂબ સેવા લોકોની કરી રહ્યા છે।